જૂનાગઢ રેન્જના ડીઆઈજી અને એસપીની સૂચના મુજબ જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને વહન સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશ અંતર્ગત એસઓજી ઇન્ચાર્જ પીઆઈ અને તેમની ટીમે જૂનાગઢના ચિતાખાના ચોક વિસ્તારના રહેવાસી વાહિદ હસનભાઈ પંજાના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી હતી। વાહિદ પંજા નાર્કોટિક્સના પદાર્થો અને કેફી ઔષધોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણના ગુનામાં સંકળાયેલો હતો। આરોપીની પ્રવૃત્તિઓ પ્રજાના સ્વાસ્થ્ય અને જાહેર વ્યવસ્થા માટે જોખમી હોવાથી પોલીસે તેની વિરુદ્ધ ધ પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1988 હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી। આ દરખાસ્ત ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઇમના મહાનિર્દેશક દ્વારા મંજૂર કરવામાં આવતા પોલીસે એક્શન લીધું હતું। 16 એપ્રિલ 2026ના રોજ વાહિદ પંજાની અટકાયત કરવામાં આવી છે અને તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ડિટેન કરી મોકલી આપવામાં આવ્યો છે। પોલીસના કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।